નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રીતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 11 ઘાત અને ઘાતાંક નો ભાગ નંબર 2 ઘાતાંકના નિયમો. તો આજે આપણે ઘાતાંકના નિયમો વિશે શીખીશું. ઘાતાંકના અલગ અલગ 5 નિયમો છે. એ 5 નિયમો વિશે આપણે બરાબર સમજણથી સારી રીતે સમજવાના છે, શીખવાના છે. અને જો તમે શીખશો તો આ પ્રકરણની અંદર તમામ દાખલાને સહેલાઈથી ગણી શકશો. કારણ કે 5 નિયમોનો ઉપયોગ દાખલામાં ગમે ત્યારે કરવાનો આવે, ક્યારે કયો નિયમ વપરાશે તો એ સમજણ તમે જો આ નિયમો બરાબર ભણ્યા છો, સમજ્યા છો તો જ તમને આવડશે. માટે આ વિડીયોને શાંતિથી સમજણપૂર્વક જોવાનો છે, સમજવાનો છે. ના સમજ પડે તો ફરીથી જોવાનો છે. કંઈ પ્રોબ્લેમ લાગે તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. અને આના જ નિયમોનો ઉપયોગ તમારે ધોરણ 8ની અંદર ઘાત અને ઘાતાંક પ્રકરણમાં કરવામાં આવશે. માટે અત્યારે જો શીખી શકો તો તમને 8માની અંદર આ નિયમો વિશે કોઈ તકલીફ પડશે નહીં અને દાખલા સરળતાથી ગણી શકશો. અને આ પ્રકરણમાં આવેલા દાખલા પણ તમે સરળતાથી સમજી શકશો. માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો છે. જે નિયમોવાળો વિડીયો છે તે ખૂબ જ મહત્વનો છે. નિયમોના આધારે તમે ઉદાહરણ દાખલા અને સ્વાધ્યાયના દાખલા ગણી શકશો. અને પરીક્ષામાં ઘાત અને ઘાતાંકના દાખલા પૂછાય તો તમે સરળતાથી ઘણી વધુ સારા માર્ક મેળવી શકશો. માટે આ વિડીયોને બરોબર જોવાનો છે. અને વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરજો. તમને જે સારું લાગે તેમાં મને કોમેન્ટમાં જણાવજો. ક્યાંક કોઈ પ્રોબ્લેમ લાગે તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. અને વિડીયોને તમારા મિત્રોને શેર કરજો, જેથી તે પણ આ પ્રકરણને શાંતિથી સારી રીતે સમજી શકે, ભણી શકે. અને આવા જ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મારી આ ચેનલની અંદર ધોરણ 6, 7 અને 8ના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો તેમજ સ્વાધ્યાયના વિડીયો તેમજ પરીક્ષાને લગતા પેપરના, સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા પેપરના વિડીયો, ઘણા બધા વિડીયો મૂકવામાં આવેલા છે. તે તમે જોઈ શકો છો. અને તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરશો તો મને પણ નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળતું રહેશે. તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. પ્રકરણ 11 ઘાત અને ઘાતાંકનો ભાગ નંબર 2 ઘાતાંકના નિયમો. તો મિત્રો 5 નિયમો છે. એમાં સૌથી પહેલો નિયમ, સમાન આધારની ઘાતનો ગુણાકાર. તો શું કહેવા માંગે છે આ નિયમ? સમાન આધારની ઘાતનો ગુણાકાર એટલે શું? તો સમાન આધાર, જ્યારે આધાર સમાન હોય, આધાર કેવો હોય? સમાન હોય અને ઘાતનો ગુણાકાર હોય. જ્યારે બે આધાર સમાન હોય અને તેમની વચ્ચે ગુણાકારનું ચિહ્ન હોય તો શું કરવું? તો ઘાતનો સરવાળો થાય છે. કેવી રીતે? કે 2 ની 2 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત. તો 2 કેટલી વખત છે? 2 વખત. 2 કેટલી વખત છે? 3 વખત. તો કુલ 2 કેટલી વખત થયા? 5 વખત. તો 5 ને 2 વત્તા 3 એવું લખી શકાય. તો આ દાખલો આખો ફરીને લખો તો ડાયરેક્ટ તમે જવાબ લખી શકો છો. તમને ખબર પડી જાય કે 2 ની 3 ઘાત, 2 ની 2 ઘાત, તો કે 2 ની 2 વત્તા 3. બીજો દાખલો જોઈએ. ઋણ 3 ની 4 ઘાત ગુણ્યા ઋણ 3 ની 2 ઘાત. તો ઋણ 3 કેટલી વખત? 4 વખત. 1 2 3 4 વખત. 2 વખત. 1 અને 2 વખત. તો કુલ કેટલી વખત થયા? ઋણ 3 6 વખત થયા. તો 6 ને આપણે 4 વત્તા 2 લખી શકીએ. તો જોઈએ 2 ઘાત 4 વત્તા 2 આવી ગઈ. તો આ ડાયરેક્ટ આપણે ઘાત સ્વરૂપે લખી શકાય છે. તમને એમ થાય કે સંખ્યાની જગ્યાએ કોઈ ચલ હોય તો શું કરવું? તો ચલનો દાખલો, a ની 2 ઘાત, a ની 4 ઘાત. તો એ 2 વખત, એ 4 વખત. તો એ કેટલી વખત થયા? 6 વખત. તો લખી શકાય a ની 2 ઘાત વત્તા 4 ઘાત. તો આ થઈ ગઈ સમજણ. હવે તેના દાખલા જોઈએ કે એવા પૂછાય તો કેવી રીતે ગણવા. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પહેલો નિયમ, સમાન આધારની ઘાતનો ગુણાકારના દાખલા. કેવી રીતે દાખલા ગણવા? તો અહીંયા 6 ને 6 12 દાખલા આપ્યા છે. ચાલો જોઈએ, સમજીએ. પહેલો દાખલો છે 4 ની 2 ઘાત વત્તા 4 ની 2 ઘાત. તો આને આપણે એવું લખી શકાય 4 ની 2 વત્તા 2. તો 4 ની કેટલી ઘાત થઈ? 4 ઘાત. આ સરવાળો તમે ના લખો, ડાયરેક્ટ જવાબ લખો તો પણ સાચું પડે. 3 ની 2 વત્તા 3 ની 3. તો 3 ની 2 વત્તા 3, 3 ની 2 ને 3 5 ઘાત. તો મિત્રો આ તે સરવાળો કરી શકાય. 11 ની 2, 11 ની 6. તો 6 ને 2 8 ઘાત. તો ડાયરેક્ટ તમે આવું 11 ની 8 ઘાત લખો તો પણ સાચું પડે.
બી ની 2, બી ની 3 તો કે 2 ને 3 5, માત્ર સરવાળો કરવાનો છે. સી ની 3, સી ની 4 તો 4 ને 3 7, સી ની 7 ઘાત, ડી ની 10, ડી ની 20 તો ડી ની 20 ને 10 30 ઘાત. તો આ રીતે મિત્રો સરવાળો કરી શકાય. ખૂબ જ સહેલું છે. જોઈએ, પ્રયત્ન કરો. આધાર સમાન વચ્ચે ગુણાકાર ઘાતોનો સરવાળો તો 5 + 3 કેટલી થાય તો કે 2 ની 8 ઘાત, પી ની 3, પી ની 2 તો પી ની 3 + 2, 3 ને 2 કેટલી થઈ ગઈ 5 ઘાત. તો મિત્રો આ રીતે સરવાળો કરી શકાય. ડાયરેક્ટ પણ કરી શકાય. 4 ની 3, 4 ની 2 તો 3 ને 2 5 ઘાત. હવે 3 સંખ્યા આવી તો શું કરવું? તો ત્રણેયનો સરવાળો કરો. એ ની 3, એ ની 2, એ ની 7 કે 2 ને 3 5, 5 ને 7 12, એ ની 12 ઘાત. નીચે જોઈએ, 5 ની 3, 5 ની 7, 5 ની 12, 3 ને 7 10, 10 ને 12 22 તો 5 ની 22 ઘાત. ઋણ 4 ની 100 ઘાત, ઋણ 4 ની 20 ઘાત તો 100 ને 20 120 તો ઋણ 4 ની 120 ઘાત. તો મિત્રો આમ સરળતાથી સહેલાઈથી દાખલો ગણી શકાય છે. આ તો થઈ ગઈ દાખલાની વાત. આનો નિયમ સમજી લઈએ. જો એ ની m ઘાત હોય ગુણ્યા એ ની n ઘાત હોય, કોઈ પણ ઘાત, તો એની m વત્તા n થાય. આ નિયમનું સૂત્ર છે. પહેલા નિયમનું સૂત્ર એની m ઘાત ગુણ્યા એની n ઘાત બરાબર એની m વત્તા n. તો મિત્રો આ થઈ ગયો પહેલો નિયમ, સમાન આધારની ઘાતનો ગુણાકાર. હવે જોઈએ બીજો નિયમ. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ બીજો નિયમ, સમાન આધાર પર ઘાતાંકોનો ભાગાકાર. તો શું કહેવા માંગે છે નિયમ સમજીએ. જ્યારે આધાર સમાન હોય અને બે ઘાતાંકો વચ્ચે ભાગાકાર હોય નું ચિહ્ન હોય તો ઘાતની બાદબાકી થાય છે. એના દાખલા જોઈએ. 3 ની 7 ભાગ્યા 3 ની 4 તો 7 ઘાત ઉપર 4 ઘાત નીચે. 7 ઘાત છે માટે 3 7 વખત આવે. 4 3 4 ઘાત છે માટે 4 વખત આવે. તો ઉપર નીચે 4 4 અહીંયા 3 ઉડી ગયા. 3 3 3 3 3 3 3 જતા રહે. તો કેટલા વધ્યા? 1 2 ને 3 3 કેટલી વખત વધ્યા? 3 વખત વધ્યા. તો આપણે એવું કહી શકાય 3 ની 7 ઓછા 4 માટે 3 ની 3 ઘાત. બીજું જોઈએ, 5 ની 6 ભાગ્યા 5 ની 2 તો 5 ની 6 ઉપર નીચે 5 ની 2 ઘાત તો 5 6 વખત આવ્યા, નીચે 5 2 વખત આવ્યા. 1 અને 2 જતા રહે તો 5 એ 4 વખત વધે માટે લખાય 5 ની 4 ઘાત. ત્રીજું જોઈએ, એની 4 ઘાત ભાગ્યા એની 2 ઘાત તો એની 4 ઉપર 2 નીચે તો ઉપર 1 2 3 4 એ આવ્યા, નીચે 2 આવ્યા. તો એ ઉડી જાય તો શું વધ્યું? એની 2 ઘાત એટલે કે 4 માંથી 2 જાય તો 2 ઘાત. તો મિત્રો આ છે નિયમ. હવે આના આધારે દાખલા કેવી રીતે ગણાય તે આપણે જોઈએ. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ બીજા નિયમ આધારિત દાખલા. નંબર 1, 10 ની 8 ઘાત ભાગ્યા 10 ની 3 ઘાત. તો અહીંયા શું થાય? 8 ઓછા 3, 8 માંથી 3 જાય તો 10 ની 5 ઘાત. બીજું જોઈએ, 7 ની 9, 7 ની 6 તો 9 ઓછા 6 તો 7 ની 3 ઘાત. તો મિત્રો આ રીતે બાદબાકી કરીને લખી શકાય છે. ડાયરેક્ટ લખો તો પણ સાચવું પડે. એની 8 ઘાત, એની 5 ઘાત. 8 માંથી 5 જાય તો એની 3 ઘાત. બી ની 10, બી ની 5, 10 માંથી 5 જાય તો 5 ઘાત. 100 ઘાત 90 ઘાત તો 100 માંથી 90 જાય તો 10 ઘાત. એની 6, એની 2 સોરી 11 ની 6, 11 ની 2 તો 6 માંથી 2 જાય તો 11 ની 4 ઘાત. તો મિત્રો આ રીતે જવાબ લખી શકાય છે. જોઈએ પ્રયત્ન કરવાના દાખલા. 2 ની 9 ઘાત, 2 ની 3 ઘાત આપણે એવું લખી શકાય 9 ઓછા 3 તો 2 ની 6 ઘાત. 10 ની 8, 10 ની 4 10 ની 8 ઓછા 4 ઘાત તો 10 ની 4 ઘાત. ડાયરેક્ટ જવાબ લખવો હોય તો પણ લખી શકાય છે. જોઈએ ત્રીજું, 9 ની 11 ઘાત, 9 ની 7 ઘાત તો 11 માંથી 7 જાય તો 9 ની 4 ઘાત. 20 ની 15 ઘાત, 20 ની 13 ઘાત તો લખી શકાય 20 ની 2 ઘાત. 7 ની 13 ઘાત, 7 ની 10 ઘાત તો 7 ની 13 માંથી 10 જાય તો 3 વધે તો 7 ની 3 ઘાત. તો મિત્રો આ રીતે ડાયરેક્ટ જવાબ લખી શકાય છે. આ થઈ ગયો નિયમ નંબર 2, સમાન આધાર પર ઘાતાંકોનો ભાગાકાર. હજી વધુ નિયમો જોવાના છે તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો.
હવે જોઈએ નિયમ નંબર 3, ઘાતની ઘાત. એટલે કે જ્યારે ઘાતની ઉપર ઘાત આપી હોય ત્યારે બંને ઘાતોનો ગુણાકાર થાય છે. તો કેવી રીતે થાય ચાલો જોઈએ. બેની ઉપર 3 ઘાત, એની ઉપર 2 ઘાત. તો 2 ની 3 ઘાત કેટલી વખત છે? 2 વખત છે. તો 2 ની 3 ઘાત 2 વખત લખી. હવે 3 આપણને ખબર છે આધાર સરખો વચ્ચે ગુણાકાર, ઘાતોનો સરવાળો 3 + 3 તો 2 ની 6 ઘાત. 2 ની 6 ઘાત ને આપણે 3 દુ 6 લખી શકાય. તો મિત્રો અહીંયા 3 × 2 ડાયરેક્ટ લખવો તો પણ લખી શકાય. બીજો દાખલો જોઈએ. 3 ની 2 ઘાતની ઉપર 4 ઘાત. તો 3 ની 2 ઘાત કેટલી વખત છે? 4 વખત છે. 1 2 3 4 વખત લખી. આધાર સરખો વચ્ચે ગુણાકાર તો ઘાતોનો સરવાળો 2 + 2 + 2 + 2 3 ની 8 ઘાત. 3 ની 8 ઘાત તો એવું લખાય 2 × 4. અહીંયા 2 × 4 તો 4 દુ 8 થઈ જાય. આમ મિત્રો આ તો એક પદ્ધતિ બતાવી કે આ રીતે કરવાથી નિયમ જળવાઈ જાય છે. માટે તમે ડાયરેક્ટ લખો તો પણ ચાલે. કેવી રીતે ગણવા દાખલા ચાલો જોઈએ. 7 ની 2 ઘાતની ઉપર 10 ઘાત. તો આને એમ લખાશે 7 ની 2 × 10 2 દાન 20. તો 7 ની 20 ઘાત. બીજો દાખલો. a ની 2 ની ઘાત ઉપર 3 ની ઘાત. જો a હોય તો પણ નિયમ તો એ જ લાગુ પડે. 3 દુ 6 ઘાત. જ્યારે આવા બે ચલ આવે તો શું કરવું? a ની m × 3 અને m × 3 કરો તો 3m થાય. તો મિત્રો આ રીતે ગુણાકાર કરી શકાય, જવાબ લખી શકાય. હજી વધુ દાખલા જોવાના છે. આજ નિયમના થોડાક વધુ દાખલા જોઈએ અને નિયમને થોડુંક વધુ સમજીએ. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ ઘાત અને ઘાતના થોડાક વધુ ઉદાહરણ. તો કે 6 ની 2 ની ઘાત ઉપર 4 ઘાત. તો શું કરવાનું? ઘાતની ઘાતનો ગુણાકાર 2 × 4 અને 2 × 4 તો 4 દુ 8. બીજું જોઈએ 2 ની 2 × 100 તો 100 દુ 200 ઘાત. ત્રીજું જોઈએ 50 અને 2 તો 50 × 2 50 દુ 100 ઘાત. અને 3 અને 7 તો 3 × 7 7 તરી 21. તો આ રીતે ગુણાકાર કરી શકાય છે. અને એનો નિયમ છે a ની m ઘાતની ઉપર n ઘાત હોય તો a ની m × n થાય. તો મિત્રો આ રીતે નિયમ 3 ના દાખલા ગણી શકાય છે. હવે જોઈએ ઉદાહરણના દાખલા. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ ઉદાહરણ નંબર 7. 5 ની 2 ઘાત × 3 અને 5 ની 2 ઘાતની ઉપર 3 ઘાત. બંનેમાંથી કયું પદ મોટું છે તમે કહી શકશો? તો કહી શકાય. બંનેની ગણતરી કરવી પડે. તો લખીએ જવાબ. પહેલું છે 5 ની 2 ઘાત × 3. તેનો ગુણાકાર કરીએ. 5 ની 2 ઘાત એટલે કે 5 × 5 × 3 ગુણાકાર કરો. 25 તરી 75. બીજું છે 5 ની 2 ઘાતની ઉપર 3 ઘાત. તો 5 ની થશે, અહીંયા ગુણાકાર થશે 2 × 3 તો 3 દુ 6 ઘાત. તો 5 કેટલી વખત આવશે? 6 વખત. હવે આ 6 વખત ગુણાકાર કરવાનો છે. તો 25 25 50 125 125 50 625 ગુણ્યા 25 625 ગુણ્યા 25 કરો એટલે જવાબ મળી જાય. એકમ દશક ની 0, 2 50 10 ની 0 વધી 1, 2 દુ 4 ને 1 5, 2 6 12. 5 નો વારો 25 નો પાંચડો વધી 2, 5 દુ 10 ને 2 12 નો બગડો વધી 1, 5 6 30 ને 1 31. સરવાળો કરીએ 5 ના 5, 2 ના 2, 5 ને 1 6, 2 ને 3 5 1. તો જવાબ આવે 15,625. તો આના આધારે આપણે કહી શકાય કે બંનેમાંથી કયું મોટું છે? તો આ પદ મોટું છે. તો આપણે કહી શકાય કે 5 ની 2 ની ઘાત ઉપર 3 ઘાત એ 5 ની 2 × 3 કરતા મોટું છે. એનું ચિહ્ન અહીં બતાવી શકાય. તો આ થઈ ગયું ઉદાહરણ નંબર 7. હવે જોઈએ નિયમ નંબર 4. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ નિયમ નંબર 4. સરખા ઘાતાંકનો ગુણાકાર.
તો અહીંયા સરખા ઘાતાંક આપ્યું છે કે જ્યારે આધાર જુદો જુદો હોય પરંતુ ઘાત સમાન હોય ત્યારે આધારનો ગુણાકાર થાય છે. જેમ કે a ની m ઘાત b ની m ઘાત. અહીંયા a અને b ની બંને ઘાતો સમાન છે તો માટે a અને b નો ગુણાકાર કરો. a અને b નો ગુણાકાર કરો તો a b ગુણ્યા m ઘાત કહી શકાય. તો a b ની m ઘાત લખી શકાય. a અને b એ શૂન્ય સિવાયના પૂર્ણાંકો છે તો આ બંનેની એક જ ઘાત આવી જાય એમ. અને a b બંને શૂન્ય સિવાયના પૂર્ણાંકો છે. જો શૂન્ય હોય તો જવાબ બદલાઈ જાય છે. એક દાખલો જોઈએ. 2 ની 3 ઘાત 3 ની 3 ઘાત. તો કે 2 કેટલી વખત છે? 1 2 3 વખત. 3 કેટલી વખત? 1 2 3 વખત. હવે આપણે એમ કરીએ 2 ને 3 ને એક જોડકું બનાવીએ. 2 ગુણ્યા 3 2 ગુણ્યા 3 2 ગુણ્યા 3 તો 2 તરી 6 2 તરી 6 2 તરી 6 તો 6 ની 3 ઘાત. તો ડાયરેક્ટ પણ લખી શકાય 2 તરી 6 ની 3 ઘાત. જોઈએ બીજો દાખલો. 4 ની 4 ઘાત 3 ની 4 ઘાત. તો 4 કેટલી વખત છે મિત્રો? 4 વખત. 1 2 3 4. 3 કેટલી વખત છે? 4 વખત. 1 2 3 4. હવે આપણે જોડે લાવી દઈએ. 4 ગુણ્યા 3 4 ગુણ્યા 3 4 ગુણ્યા 3 4 ગુણ્યા 3 તો 4 તરી 12 4 તરી 12 4 તરી 12 ને 4 તો 12 ની કેટલી ઘાત થઈ? 4 ઘાત. આમ ડાયરેક્ટ પણ લખી શકાય 4 તરી 12 ની 4 ઘાત. તો આ નિયમ નહીં સાબિત કર્યો છે. થોડાક વધુ ઉદાહરણ જોઈએ તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ ચોથા ઉદાહરણના થોડાક વધુ દાખલા. 3 ની 2 ઘાત ગુણ્યા a ની 2 ઘાત. તો અહીં મિત્રો આપણે જોઈ શકાય છે કે 3 2 વખત છે, a 2 વખત છે. જોડી બનાવીએ. 3 ગુણ્યા a 3 ગુણ્યા a તો લખી શકાય 3a ની 2 ઘાત. બીજો દાખલો જોઈએ. a ની 4 ઘાત b ની 4 ઘાત. તો a 4 વખત છે, b પણ 4 વખત છે. તો a b ની જોડી બનાવીએ. a ગુણ્યા b a ગુણ્યા b a ગુણ્યા b a ગુણ્યા b તો કેટલી જોડી બની? 4 જોડી. તો a b ની 4 જોડી એમ લખી શકાય છે. હવે જોઈએ ઉદાહરણ નંબર 8. નીચેના પદોને ઘાત સ્વરૂપે દર્શાવો. જે દર્શાવતા હતા એની ઊંધી રીતે અહીંયા છૂટું હતું એમાં કૌંસ બનાવ્યો. હવે કૌંસને છૂટા પાડવાના છે. એ જ રીતે જોઈએ દાખલો. 2 ગુણ્યા 3 ની 5 ઘાત. તો આવું આપ્યું હોય તો આનો મતલબ 2 ગુણ્યા 3 1 વાર 2 વાર 3 વાર 4 વાર 5 વાર છે. એમાં 2 2 અલગ કરી દઈએ તો 2 કેટલી વખત આવ્યા? 1 2 3 4 ને 5 વખત. 1 2 3 4 5 વખત. 3 કેટલી વાર આવ્યા? તો 5 વખત. લખી નાખે મિત્રો. 2 5 વખત આવ્યા તો લખી શકાય 2 ની 5 ઘાત ગુણ્યા 3 પણ 5 વખત 3 ની પણ 5 ઘાત. તો આ રીતે છૂટું પણ પાડી શકાય છે. 2a ની 4 ઘાત. તો અહીંયા છે 2 ગુણ્યા a ની 4 ઘાત. તો કે 2 ગુણ્યા a 2 ગુણ્યા a 2 ગુણ્યા a 2 ગુણ્યા a તો 2 આવ્યા 4 વખત, a આવ્યા 4 વખત. તો શું થયું? 2 ની 4 ઘાત ગુણ્યા a ની 4 ઘાત. મિત્રો ખૂબ જ સરળ છે, સમજવાનું છે, આવડી જાય એવું છે. તો એ ત્રીજું -4m ની 3 ઘાત. તો આને તમારે લખાશે -4 ગુણ્યા m ની 3 ઘાત. તો -4 ગુણ્યા m -4 ગુણ્યા m -4 ગુણ્યા m. તો -4 3 વખત આવે. 1 2 3 એમ 3 વખત આવ્યા. તો શું લખાય? -4 ની 3 ઘાત m ની 3 ઘાત. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે. ખૂબ જ સરળ છે, આવડી જાય એવું છે. થોડી પ્રેક્ટિસની જરૂર છે. અને હવે જોઈએ નિયમ નંબર 5. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ નિયમ નંબર 5. સરખા ઘાતાંકવાળી સંખ્યાઓનો ભાગાકાર. એટલે કે a ને b શૂન્ય સિવાયના પૂર્ણાંકો હોય તો a ની m ઘાત ભાગ્યા b ની m ઘાત હોય. આવું હોય જ્યારે આધાર જુદા હોય, ઘાત સમાન હોય, વચ્ચે ભાગાકાર હોય તો આધારનો ભાગાકાર કરી ઘાત બહાર મૂકી દેવાય છે. a ભાગ્યા b ની m ઘાત લખી શકાય
છે. તો અહીં મિત્રો એવું કહી શકાય કે જ્યારે આધાર જુદો હોય અને ઘાત સમાન હોય ત્યારે ઘાતાંકનો ભાગાકાર કરવા માટે આધારનો ભાગાકાર કરવામાં આવે છે. તો કેવી રીતે ગણાય એના દાખલા જોઈએ. એક દાખલો છે 2 ની 4 ઘાત 3 ની 4 ઘાત. તો શું આવશે? ઉપર 2 4 વખત આવશે, નીચે 3 પણ 4 વખત આવશે. હવે આપણે એવું કરીએ, ઉપર ને નીચેની એક જોડી બનાવી દઈએ. 2/3 2/3 2/3 2/3. તો શું બન્યું? 2/3 ની કેટલી જોડી બની? તો 4 જોડી બની. તો બંનેની ઘાત સમાન છે તો ઘાતને બહાર કાઢી શકાય છે. a ની 3 ઘાત b ની 3 ઘાત આવું હોય તો કે a 3 વખત છે, b પણ 3 વખત છે. તો a ભાગ્યા b a ભાગ્યા b a ભાગ્યા b. તો a ભાગ્યા b કેટલી વખત આવ્યા? 3 વખત. તો મિત્રો આ રીતે નિયમનો ઉપયોગ કરી શકાય છે. હજી વધુ દાખલા જોવાના છે તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પાંચમા ઉદાહરણ એટલે કે પાંચમા નિયમના થોડાક દાખલા. તો કેવી રીતે ગણાય દાખલા? 4 ની 5 ઘાત ભાગ્યા 3 ની 5 ઘાત. તો આ રીતે લખાશે 4 ની 5 ભાગ્યા 3 ની 5. તો 4 એ 5 વખત છે, 3 પણ 5 વખત છે. તો 4/3 એક વાર, 4/3 બે વાર, 4/3 3 વાર, 4/3 4 વાર, 4/3 5 વાર. તો લખી શકાય 4/3 ની 5 ઘાત. તો મિત્રો આખો જે નિયમ કર્યો તમે ડાયરેક્ટ પણ લખી શકો છો આ રીતે કે 2 ની 5 ઘાત ભાગ્યા 2 ની 5 ઘાત. તો કે 2/2 ની 5 ઘાત આવું લખી શકાય છે. આ નિયમ પાંચમો નિયમ છે. જોઈએ ત્રીજો દાખલો. ઋણ 2 ની 3 ઘાત ભાગ્યા 2 ની 3 ઘાત. તો લખીએ જવાબ ઋણ 2 ની 3 ભાગ્યા 2 ની 3. તો લખાશે ઋણ 2/2 ની 3 ઘાત. ચોથું જોઈએ p ની 4 ભાગ્યા q ની 4. તો p ની 4 ભાગ્યા q ની 4 ઘાત. તો p ભાગ્યા q ની 4 ઘાત લખી શકાય છે. અને છેલ્લું જોઈએ 5 ની 6 ઘાત ભાગ્યા ઋણ 2 ની 6 ઘાત. તો 5 ની 6 ભાગ્યા ઋણ 2 ની 6 ઘાત. તો લખાશે ઋણ ચિહ્ન ઉપર જતું રહે 5/2 ની 6 ઘાત. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે. આ થઈ ગયા નિયમ નંબર 5 ના દાખલા. હવે આ પાંચે નિયમો આધારિત ઉદાહરણના દાખલા જોવાના છે તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 9 વિસ્તાર કરો. એક દાખલો છે 3/5 ની 4 ઘાત. તો આને આપણે એવું લખી શકાય 3 ની 4 ઘાત ભાગ્યા 5 ની 4 ઘાત. એને અલગ કરવો તો કેવી રીતે કરી શકાય? તો 3 1 2 3 4 વખત છે. 5 કેટલી વખત? 1 2 3 4 વખત. તો છૂટું પાડીએ અને કહેવાય વિસ્તાર કરો. બીજું જોઈએ ઋણ 4/7 ની 5 ઘાત. તો કે ઋણ 4 ની 5 ઘાત, નીચે 7 ની 5 ઘાત. તો ઋણ 4 કેટલી વખત આવશે? 5 વખત. તો અહીંયા લખી નાખ્યા છે ઋણ 4 એ 5 વખત, નીચે 7 કેટલી વખત આવશે? 5 વખત. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે. આ થઈ ગઈ ઉદાહરણ નંબર 9 નું સોલ્યુશન. હવે શૂન્યનો નિયમ ભણીએ ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઘાતાંક 0 સાથેની સંખ્યા. હવે જ્યારે ઘાતાંક 0 હોય ત્યારે શું થાય? તો શૂન્ય સિવાયના પૂર્ણાંક a માટે a ની 0 ઘાત હોય તો 1 જવાબ આવે. તો કેવી રીતે આવે? કોઈ પણ ની 0 ઘાત આપી હોય તો જવાબ 1 લખવાનો. કેવી રીતે? ચાલો સમજીએ. 3 ની 5 ઘાત ભાગ્યા 3 ની 5 ઘાત. તો 3 એ 5 વખત છે, નીચે પણ 3 5 વખત છે. 3 3 5 વખત આવ્યા તો 3 3 ઉડી જાય. તો શું વધ્યું? 1 વધ્યા. અને એનો એ દાખલો ફરતી ગણીએ 3 ની 5 ઘાત ભાગ્યા 3 ની 5 ઘાત. આધાર સમાન, વચ્ચે ભાગાકાર, ઘાતાંકની બાદબાકી 5 ઓછા 5. 3 ની 0 ઘાત 3 ની 0 ઘાત અહીંયા 1 આવી, માટે કહી શકાય કે 3 ની 0 ઘાત બરાબર 1. બીજો દાખલો લઈએ 7 ની 3 ઘાત ભાગ્યા 7 ની 3 ઘાત.
તો 7 ગુણ્યા 7 ગુણ્યા 7 3 વખત, 7 ગુણ્યા 7 ગુણ્યા 7 3 વખત, અહીંયા 7 7 ઉડી જાય, 7 7 ઉડી જાય, 7 7 ઉડી જાય, જવાબ આવે 1. તો કહી શકાય કે 7 ની 3 ઓછા 3, 7 ની 0 ઘાત, તો 7 ની 0 ઘાત બરાબર 1. તો આ રીતે ગણી શકાય. જોઈએ ત્રીજો દાખલો, a ની 3 ઘાત ભાગ્યા a ની 3 ઘાત. તો આને આપણે એવું લખી શકાય a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a, 1 2 ઉડી જાય, જવાબ આવે 1. અથવા નિયમ વાપરો તમે, a ની 3 ભાગ્યા a ની 3, તો a ની 3 ઓછા 3, તો a ની 3 માંથી 3 જાય 0 ઘાત, માટે કહી શકાય a ની 0 ઘાત બરાબર 1. તો આના આધારે કહી શકાય કે શૂન્ય સિવાયના પૂર્ણાંક a માટે a ની 0 ઘાત બરાબર 1. કોઈ પણ સંખ્યા છે એની 0 ઘાત હોય તો જવાબ હંમેશા 1 મળે છે. તો મિત્રો આ થઈ ગયો નિયમ નંબર ઘાતાંકનો શૂન્ય સાથેની સંખ્યાનો નિયમ. અને હવે ઉદાહરણના દાખલા જોવાના છે, તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 10. 2 ને આધાર લઈ 8 ગુણ્યા 8 ગુણ્યા 8 ગુણ્યા 8 ને ઘાતાંક સ્વરૂપે દર્શાવો. તો ચાલો મિત્રો લખીએ. કેવી રીતે લખી શકાય? તો જવાબમાં લખીએ. અહીંયા એવું આપ્યું છે 8 ગુણ્યા 8 ગુણ્યા 8 ગુણ્યા 8. તો 8 કેટલી વખત છે? 4 વખત છે. કેટલી વખત છે? 4 વખત છે. હવે આપણે 8 ને આપણે એવું લખી શકાય 2 દુ 4 દુ 8, 4 વખત. હવે અહીંયા 2 કેટલી વખત થયા અંદર? તો 2 3 વખત થયા, ઉપર 4 ઘાત, તો આ ઘાતની ઉપર ઘાત આવી, ઘાતનો ગુણાકાર. અહીંયા મિત્રો જુઓ 1 1 1 ઘાત હતી, તો કે 1 ને 1 2 ને 1 3, 2 ની 3 ઘાત થઈ. હવે 2 ની 3 ની ઉપર 4 આવી, તો 2 ની 3 ગુણ્યા 4 ઘાત, તો 3 ગુણ્યા 4 કેટલા થાય? તો 2 ની 12 ઘાત. તો મિત્રો આ રીતે ગણી શકાય છે. આ થઈ ગયું ઉદાહરણ નંબર 10 નું સોલ્યુશન. હવે જોઈએ ઉદાહરણ નંબર 11. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 11. સાદુરૂપ આપો અને જવાબને ઘાતાંક સ્વરૂપે લખો. અહીં 5 દાખલા આપ્યા છે. આપણે પહેલા 3 ગણીએ, પછી બીજા 2 ગણીશું. નંબર 1, 3 ની 7 ભાગ્યા 3 ની 2 ગુણ્યા 3 ની 5 ઘાત. તો અહીંયા 5 5 નિયમોમાંથી જે નિયમ વપરાતો એ વાપરવાનો છે. તો પહેલા જોઈએ કે આધાર સરખો, વચ્ચે ભાગાકાર, ઘાતાંકની શું થશે? બાદબાકી. તો લખીશું 3 ની 7 ઓછા 2 બંને ઘાતોની બાદબાકી ગુણ્યા 3 ની 5 ઘાત એમની એમ. હવે 7 માંથી 5 2 જાય, તો 3 ની 5 ઘાત ગુણ્યા 3 ની 5 ઘાત. આધાર સરખો, ઘાતોનો શું થાય? સરવાળો. 5 વત્તા 5, તો 5 ને 5 થશે 10, તો 3 ની 10 ઘાત. દાખલાનો જવાબ બહુ સરળ છે મિત્રો. જોઈએ બીજો દાખલો. 2 ની 3 ગુણ્યા 2 ની 2 ગુણ્યા 5 ની 5 ઘાત. તો અહીંયા આધાર સરખો, ઘાતોનો સરવાળો. 3 વત્તા 2 ગુણ્યા 5 ની 5 ઘાત, તો 3 ને 2 થશે, 2 ની 5 ઘાત ગુણ્યા 5 ની 5 ઘાત. મિત્રો અહીંયા જુઓ તમે, હવે આધાર અલગ અલગ છે પરંતુ ઘાત સમાન છે. હવે ઘાત સમાન હોય ત્યારે શું કરવું? તો 2 નો ગુણાકાર થાય, 2 ગુણ્યા 5 ની 5 ઘાત, તો 2 પંચા 10, 10 ની 5 ઘાત જવાબ આવે. આ રીતે લખી શકાય. હવે જોઈએ ત્રીજો દાખલો. 6 ની 2 ઘાત ગુણ્યા 6 ની 4 ઘાત ભાગ્યા 6 ની 3 ઘાત. બે વચ્ચે ગુણાકાર છે, આધાર સરખો, ઘાતોનો સરવાળો. 6 ની 2 વત્તા 4 ભાગ્યા 6 ની 3 ઘાત, 2 ને 4, તો 6 ની 3, 4 ને 2 થશે 6 ઘાત, અને 3 ઘાત ભાગાકાર છે, નીચે આવશે. આધાર સમાન, ઘાતોની બાદબાકી. 6 ની 6 ઓછા 3, 6 માંથી 3 જાય, તો 6 ની 3 ઘાત. તો મિત્રો આ રીતે ઘાત અને ઘાતાંકના દાખલા ગણી શકાય છે. જે વધુ દાખલા જોવાના છે તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 11 નો ચોથો અને પાંચમો દાખલો. 2 ની 2 ઘાતની ઉપર 3 ઘાત ગુણ્યા 3 ની 6 ઘાત ગુણ્યા 5 ની 6 ઘાત. અહીંયા ઘાતની ઉપર ઘાત છે, પહેલા એનું સાદુરૂપ આપીએ. તો ઘાતની ઉપર ઘાત, ઘાતોનો ગુણાકાર 2 ગુણ્યા 3. હવે 2 તરી થશે, 2 ની 6 ઘાત ગુણ્યા 3 ની 6 ઘાત ગુણ્યા 5 ની 6 ઘાત. મિત્રો હવે જોઈએ કે આધાર અલગ અલગ, ઘાતો સરખી,
તો આધારનો ગુણાકાર 2 ગુણ્યા 3 ની 6 ઘાત ગુણ્યા 5 ની 6 ઘાત, તો 2 ગુણ્યા 3 2 તરી 6 ની 6 ઘાત ગુણ્યા 5 ની 6 ઘાત. ફરીથી આધાર અલગ અલગ ઘાત સમાન ગુણાકાર થાય 6 ગુણ્યા 5 ની 6 ઘાત, તો 6 પંચા 30 ની 6 ઘાત. તો મિત્રો આપણને જવાબ મળ્યો. જોઈએ ઉદાહરણ 11 નો પાંચમો દાખલો 8 ની 2 ઘાત ભાગ્યા 2 ની 3 ઘાત. અહીંયા 8 આપે છે મિત્રો, તો આપણે 8 ની જગ્યાએ શું લખી શકાય? 8 બરાબર આવું લખી શકાય 2 દુ 4 દુ 8, 2 ની કેટલી ઘાત? 3 ઘાત. અહીંયા 8 ની 2 ઘાત છે, તો આપણે આવું લખી શકાય 2 ની 3 ઘાત ની ઉપર 2 ઘાત ભાગ્યા 2 ની 3 ઘાત. જો 8 ની જગ્યાએ શું લખ્યું? 2 ની 3 ઘાત. ઘાતની ઉપર ઘાત આવી, ઘાતોનો ગુણાકાર 3 ગુણ્યા 2 અને આ ભાગાકાર વાળું પદ નીચે લખીએ. ઉપર 3 દુ 2 ની 6 ઘાત ભાગ્યા 2 ની 3 ઘાત. આધાર સમાન છે, ભાગાકાર ઘાતોની બાદબાકી 2 ની 6 ઓછા 3 અને 6 માંથી 3 જાય તો જવાબ આવે 2 ની 3 ઘાત. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે. આ થઈ ગયું ઉદાહરણ નંબર 11 નું સોલ્યુશન. હવે જોઈએ ઉદાહરણ નંબર 12. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ ઉદાહરણ નંબર 12. સાદુરૂપ આપો. એમાં પહેલો દાખલો 12 ની 4 ઘાત ગુણ્યા 9 ની 4 ઘાત ગુણ્યા 4 ભાગ્યા 6 ની 3 ઘાત ગુણ્યા 8 ની 2 ઘાત ગુણ્યા 27. તો મિત્રો કેવી રીતે સાદુરૂપ આપવું? તો બને એટલા અવયવો પાડી દેવા અને પછી સાદુરૂપ આપવું, તો સરળતાથી સાદુરૂપ આપી શકાય. કેવી રીતે? જોઈએ અહીંયા જવાબ 12 ની 4 ઘાત. 12 ને એવું લખાય 2 દુ 4 તરી 12 ની 4 ઘાત. 9 છે તો 3 ગુણ્યા 3 3 તરી 9 ની 3 ઘાત. 4 છે તો 2 ગુણ્યા 2. નીચે 6 ની 3 ઘાત, તો 2 ગુણ્યા 3 2 તરી 6 ઘાત. 8 છે તો કે 2 દુ 4 દુ 8 ને 2 ઘાત. 27 છે 3 3 3 3 તરી 9 તરી 27. થઈ ગયું મિત્રો. હવે સાદુરૂપ આપીએ. આ 4 ઘાત બધાની કહેવાય, તો 2 ની 4 ઘાત ચોથા નિયમ પ્રમાણે 2 ની 4 ઘાત 3 ની 4 ઘાત. આ 3 ઘાત બંનેની કહેવાય 3 ની 3 ઘાત 3 ની 3 ઘાત. અને અહીંયા 2 2 વખત છે માટે 2 ની 2 ઘાત. નીચે જોઈએ આ 3 ઘાત બંનેની કહેવાય 2 ની 3 ઘાત 3 ની 3 ઘાત. આ 2 ઘાત છે ત્રણેયની કહેવાય 2 ની 2 ઘાત 2 ની 2 ઘાત 2 ની 2 ઘાત. 3 3 વખત છે 3 ની 3 ઘાત. તો મિત્રો થઈ ગયું. હવે ઉપર એક જેવું એનો સરવાળો કરીએ, નીચેનો સરવાળો કરી દઈએ એટલે આપણો દાખલો સરળ થઈ જાય. ઉપર આધાર સમાન વાળાનો સરવાળો કરીએ. 2 ની ઘાત 2 આધાર વાળા કેટલા છે? 1 2 ને 3. 4 4 8 ને 2 10. 4 વત્તા 4 વત્તા 2. 3 વાળા કેટલા છે? 4 3 3. તો 4 વત્તા 3 વત્તા 3. નીચે ચેક કરીએ આધાર 2 વાળા કેટલા છે? તો 1 2 3 4. 3 2 2 2. તો કે 3 વત્તા 2 વત્તા 2 વત્તા 2. 3 આધાર વાળા કેટલા છે? 1 અને 2 3. તો 3 વત્તા 3. જોયું મિત્રો, ખૂબ જ સરળ કે ઉપર જેટલા આધાર સરખા છે સરવાળો કરી દો, નીચે જેટલા આધાર છે સરવાળો કરી દો, ઘાતનો સરવાળો થઈ જાય તો દાખલો સરળ બની જાય. 2 ની 4 ને 4 8 ને 2 10, તો 2 ની 10 ઘાત. 3 ની 4 ને 3 7 ને 3 10. 3 ની પણ 10 ઘાત. અહીંયા 2 ની 3 ને 2 5 ને 2 7 ને 2 9 ઘાત. અને અહીંયા 3 ની 3 ને 3 6 ઘાત. તો મિત્રો હવે આગળ જોઈએ. ઉપર નીચે આધાર સરખો, વચ્ચે ભાગાકાર ઘાતોની બાદબાકી, આધાર સરખો ઘાતોની બાદબાકી. દાખલો અહીંયા ગણીએ તો 2 ની 10 ભાગ્યા 9 તો થશે 2 ની 10 ઓછા 9. 3 ની 10 ભાગ્યા 6 તો થશે 3 ની 10 ઓછા 6. ચાલો મિત્રો સાદુરૂપ આપીએ. તો 2 ની 10 માંથી 9 જાય તો 2 ની 1 ઘાત. 10 માંથી 6 જાય તો 3 ની 4 ઘાત. ગુણાકાર કરી દઈએ 3 4 વખત. જો 2 1 ઘાત છે 1 વખત, 3 4 વખત છે 4 વખત. ગુણાકાર કરી દઈએ 3 તરી 9 તરી 27 તરી 81 દુ 162. તો મિત્રો આ રીતે
જવાબ લખી શકાય છે. આ થઈ ગયું ઉદાહરણ નંબર 12 ના પહેલા દાખલાનું સોલ્યુશન. હજી વધુ દાખલા જોવાના છે તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 12 નો બીજો દાખલો. 2 ની 3 ઘાત ગુણ્યા a ની 3 ઘાત ગુણ્યા 5a ની 4 ઘાત. તો આને આપણે ગણતરી કરીએ. અહીંયા 2 ની 3 ઘાત છે એટલે કે 2 2 અને 2, અથવા એને પછી ગણીએ આપણે પહેલા a ની ઘાતનો અહીંયા સાદુરૂપ આપી દઈએ કે 2 ની 3 ઘાત, 5 ને આગળ લાવી દઈએ, અને a ની 3 ઘાત a ની 4 ઘાત. તો ઘાતોનો શું થાય? સરવાળો 3 + 4. હવે 2 ની 3 ઘાત છે તો કે 2 2 2 ગુણ્યા 5, a ની 3 ને 4 7 ઘાત, ગુણાકાર કરી દઈએ. 2 દુ 4 દુ 8 પંચા 40, અને a ની 7 ઘાત. તો જવાબ મળ્યો 40 a ની 7 ઘાત. જોઈએ ત્રીજો દાખલો. 2 ગુણ્યા 3 ની 4 ઘાત ગુણ્યા 2 ની 5 ઘાત, 9 ગુણ્યા 4 ની 2 ઘાત. તો મિત્રો અહીંયા જોઈએ આધાર સરખો, અહીંયા 1 ઘાત ગણાય તો ઘાતોનો સરવાળો પછી કરીએ આપણે. પહેલા નીચેનાને છૂટું પાડી દઈએ. 9 છે મિત્રો, તો 9 ને શું લખાશે? 3 ગુણ્યા 3. 4 છે, શું લખાશે? 2 ગુણ્યા 2. ચાલો મિત્રો હવે નીચે કૌંસ છૂટા પાડી દઈએ. 3 ગુણ્યા 3 એટલે કે 3 2 વખત છે, 3 ની 2 ઘાત. અહીંયા 2 ઘાત બંનેની કહેવાય તો 2 ની 2, 2 ની 2 ઘાત. હવે આધાર સરખો હોય ત્યાં સરવાળો કરીએ. આધાર સરખો 1 ઘાત ગણાશે. 2 ની 1 + 5, 3 ની 4. નીચે 3 વાળી તો 1 જ છે, 2 વાળામાં સરવાળો થશે. આધાર સરખો ઘાતોનો સરવાળો 2 + 2. ચાલો મિત્રો સરવાળો કરીએ. તો 2 ની 6 ઘાત, 3 ની 4 ઘાત ભાગ્યા 3 ની 2 ઘાત, 2 ની 4 ઘાત. હવે શું આવ્યું મિત્રો? આધાર સરખો વચ્ચે ભાગાકાર ઘાતોની બાદબાકી. 2 દાખલો થોડોક આપણે ઉપર ગણીએ. અહીંયા 2 ની 6 2 ની 4, 2 ની 6 - 4, 3 ની 4 3 ની 2, તો 3 ની 4 - 2 ઘાત. હવે મિત્રો બાદબાકી કરીએ કે 4 માંથી 2 જાય તો 2 ની 2 ઘાત, 4 માંથી 2 જાય તો 3 ની પણ 2 ઘાત. ગુણાકાર કરીએ. 2 ની 2 ઘાત 2 વાર, 3 ની 2 ઘાત 2 વાર. ગુણાકાર કરો. 3 તારી 9 દુ 18 દુ 36, અથવા 2 દુ 4 તારી 12 તારી 36. તો જવાબ મળે 36. તો મિત્રો આ રીતે સાદુરૂપ આપી શકાય છે. આ થઈ ગયું ઉદાહરણ નંબર 12 ના બીજા અને ત્રીજા દાખલાનું સોલ્યુશન. અને આપણો ભાગ નંબર 2 ઘાતાંકના નિયમો અહીં પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો, તો આજે આપણે વિડીયોની અંદર જોયું ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 11 ઘાત અને ઘાતાંકનો ભાગ નંબર 2 ઘાતાંકના નિયમો. તો આ વિડીયોની અંદર આપણે ઘાતાંકના 5 નિયમો ભણ્યા અને તેના આધારે ઉદાહરણના દાખલા ગણ્યા. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, કંઈક સારું લાગ્યું હોય, વિડીયોમાંથી દાખલા ગણતા આવડ્યું હોય કે નિયમની સમજ પડી હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારી ચેનલની અંદર રહેલા ધોરણ 6, 7 અને 8ના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો અને સ્વાધ્યાયના વિડીયો તેમજ પરીક્ષાને લગતા વિડીયો તમને જોવા મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે. તો વિડીયો જોવા માટે આપનો આભાર. જય હિન્દ, જય ભારત.